નમસ્કાર મિત્રો. ભારતીય રાજકારણ અને ટેલિવિઝન જગતમાં એક એવું નામ છે જેને દરેક ભારતીય ઓળખે છે, જે છે સ્મૃતિ ઈરાની. એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી આ યુવતી કેવી રીતે ટીવી સ્ટાર બની અને પછી ભારતની શક્તિશાળી કેન્દ્રીય મંત્રી બની ગઈ, આ કહાની ખરેખર પ્રેરણાદાયક છે. મિત્રો, સ્મૃતિ ઈરાનીનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હી શહેરમાં થયો હતો. તેમના પિતા પંજાબી અને માતા બંગાળી હતા, એટલે બાળપણથી જ વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ મળ્યો છે. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત ન હોવાથી સ્મૃતિએ નાની ઉંમરે જ કામ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકો જાણતા નથી કે અભિનેત્રી બનતા પહેલાં તેમણે મેકડોનાલ્ડ્સમાં પણ નોકરી કરી હતી. પરંતુ સ્મૃતિના સપના મોટા હતા. તેઓ કંઈક મોટું કરવા માંગતા હતા. 2000ના દાયકાની શરૂઆતમાં તેમની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ટેલિવિઝન સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં તુલસી વિરાણીનું પાત્ર મળતા જ સ્મૃતિ ઈરાની ઘર ઘરમાં લોકપ્રિય બની ગઈ. આ પાત્રે તેમને ભારતીય સૌથી લોકપ્રિય ટીવી અભિનેત્રીમાં સ્થાન અપાવ્યું. લોકો તેમને સાચી તુલસી સમજીને પ્રેમ કરતા. આ સમયગાળામાં તેઓ ટીવી ઇન્ડસ્ટ્રીની ટોચ પર હતા. પરંતુ સફળતા અહીં અટકવાની નહોતી. 2003માં સ્મૃતિ ઈરાની રાજકારણમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટી સાથે તેમની રાજકીય સફર શરૂ થઈ. શરૂઆતમાં ઘણી નિષ્ફળતાઓ મળી. ચૂંટણીમાં હાર પણ સહન કરવી પડી. પરંતુ સ્મૃતિએ ક્યારેય હાર માની નહીં. તેમની મહેનત અને આત્મવિશ્વાસે આખરે 2019માં મોટું ફળ આપ્યું, જ્યારે તેમણે ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી જીત મેળવી. આ બેઠક પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગઢ માનવામાં આવતી હતી, તેથી આ જીત ઐતિહાસિક માનવામાં આવે છે. રાજકારણમાં તેમની મહેનતને ધ્યાનમાં રાખી તેમને ભારત સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રી તથા ટેક્સટાઇલ્સ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આજે સ્મૃતિ ઈરાનીને દેશની સૌથી પ્રભાવશાળી મહિલા નેતાઓમાં ગણવામાં આવે છે. સ્મૃતિ ઈરાનીની કહાની આપણને શીખવે છે કે જીવનમાં શરૂઆત ક્યાંથી થાય છે તે મહત્ત્વ નથી. મહત્ત્વનું એ છે કે આપણે કેટલી મહેનત અને કેટલી લગનથી આગળ વધીએ છીએ. એક સામાન્ય યુવતીથી લઈને ટીવી સુપરસ્ટાર અને પછી દેશની કેન્દ્રીય મંત્રી બનવાની તેમની સફર લાખો લોકો માટે પ્રેરણાદાયક છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું સ્મૃતિ ઈરાની વિશે. તો જો મિત્રો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય, આ મારી જાણકારી સારી લાગી હોય, તો પ્લીઝ મિત્રો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.